પાણી, ઠંડુ પાણી કે ગરમ કરેલું ઠંડુ પાણી, કયું પાણીના ગુણ કેવા છે એ આપણે જાણીશું. ગરમ પાણી જ્યારે આપણે કરીએ ત્યારે ગરમ પાણીથી અશુદ્ધિ દૂર થાય છે. આ ઉપરાંત ગરમ પાણીથી ભૂખ ઉઘડે છે, ખોરાકનું પાચન કરે છે, કંઠમાં રાહત કરે છે. જ્યારે આપણે ગળું થોડું ખરાબ થયેલું હોય ત્યારે નવશેકા પાણીથી તાત્કાલિક રાહત મળે છે. આ ઉપરાંત મૂત્રને શુદ્ધ કરે છે. એડકી જેવા વાયુજન્ય વિકારોમાં તે તરત રાહત આપે છે. ઉધરસ, શરદી, નવો તાવ એમાં ઘણી રાહત આપે છે. આ ઠંડુ પાણી એ બેચેની, મૂર્છા, થાક, શરીરમાં થતી દાહ એ બધાને તરત દૂર કરે છે. શરીરનો વિષ પણ દૂર કરે છે. આ ઉપરાંત શુદ્ધ શીત જલ કે જેને આપણે ગરમ કરેલું ત્યારબાદ થતું ઠંડુ પાણી કે જે કફકારક નથી, તે લઘુ છે, પચવામાં પણ હલકું છે. આ ઉપરાંત જો પાણીને તાંબાના વાસણમાં પલાળી સવારે પીવામાં આવે તો તે પાણી સર્વશ્રેષ્ઠ બને છે.